બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. તો આ મહેમાન આવ્યું, કેવું હે? હું બનાવું છું સંભારો અને ખીચડી. હું જો ખીચડી ભરી હતી મારી ફ્રેન્ડ માટે, એના માટે લઈ જવાની છે. જો અત્યારે ટ્રેન જાય ને કેવી સરસ દેખાય. આ બધું આ લાઈટો બરે ને આ બધે ગામ જ છે હો. તો જો હું હેને નીકળી ગઈ મારી ફ્રેન્ડ પાસે દેવા, અને મેં સાદી ખીચડી બનાવી છે. હું સાદી જ ખીચડી બનાવું, ઓલી ન બનાવું. મને એમાં કઢી ને ઘી ને એવું બધું નાખીને ખાવાની બહુ મજા આવે. ઇન્ડિયામાં હતી ને તો માંડવીનું તેલ નાખતી હતી, બહુ મજા આવે ખીચડી ખાવાની. મેં ચાલુ પગારે મજા કરીએ છે અમે નહીં, એટલે હું બીજાની નથી ખબર, હું રજા રાખતી જ નથી. એટલે આપણે એમ જ કહેવાય ને કે ચાલુ પગારે મજા કરીએ છીએ એમ. હું જ્યારે રાતે ફ્રી હોય ને, એટલે રાતે બહાર રખડતી હોય, પછી દિવસના બહાર જતી હોય, મને ગમે તે જવું હોય, મને ના નથી પાડતી ફેમિલી. એટલે સારું છે. અને મારી ફ્રેન્ડ છે ને એ બિચારીને છે ને ઇન્ડિયન રસોઈ નથી બનાવવા દેતા. એટલે હું જ્યારે બનાવું ને કંઈ પણ, તો 2-3 દિવસ જાવ એને દેવા. એ છે ને બિચારી વાં જાય ને તેલેવી, એનો ફ્લેટ છે, એને શુક્ર શનિની રજા હોય, બે શુક્ર શનિની એને રજા આપે, 2 આપે હે ફેમિલી. તો એ મારા માટે મોમોસ લઈ આવે બિચારી. એટલે હું એના માટે કંઈક ના કંઈક બનાવીને લઈને જતી જ હોય. અને રાતે દઈ આવું એ બાજુ જાઉં ને, એટલે આમ ગામમાંથી નીકળી છું અત્યારે. શા માટે રસોઈ નથી બનાવવા દેતા ખબર? એને આ લોકોને આપણે વઘાર કરીએ ને આ ન ગમે. આપણા મસાલા એવા હોય ને 2-3 ઘર સુધી તો સુગંધ જાતી હોય, એટલે આ લોકોને ન મજા આવે. એટલે આપણે ન બનાવવા દઈએ. એમ કહે કે ના, તમે ઇન્ડિયન રસોઈ ન બનાવતા, અમને નથી ગમતી આની સુગંધ. એટલે અમારે પહેલાં વાત રાખવી પડે કે અમે ઇન્ડિયન જમવાનું બનાવીશું, તમને પ્રોબ્લેમ નથી ને? એ હા પાડે ને પછી જ અમે લોકો રજિસ્ટ્રેશન કરીએ એ ઘરમાં. અને મારી બેનપણી છે ને એ બિચારી બોલતી નથી એમ, એને પહેલાં વાત નથી કરી, એટલે એને હાલે છે અત્યારે. તો કાલે ઘરે છે ને પૈસા મોકલા, તો મારે કેટલા થયા? આજુ પણ અમારા પગારમાં વધારો થયો ને, એટલે મને એ લોકોએ 9,400 શેકલ આપ્યા હતા. કેમ કે મને 600 આપે છે સબાથના, 500 સબાથના ને 100 રૂપિયા પોકેટ મની, એટલે 4 સબાથ હોય એટલે એ 2400 રૂપિયા થાય ને, 7,000 પગાર. એટલે મને 9,000 આડેધડ નીકળી જાવ. અત્યારે વાહન નથી ને, તો જોતો લો ભસ્યો મને બીવડાવી દીધી. તો મને એ પગાર વધ્યો ને એના લીધે મેં મોકલા ને ઘરે, તો મારા પૈસા છે ને 3,03,000 રૂપિયો થયો. આજુ ફેરમાં ઓછા છે આવતા. આ પગાર આવશે ને આ મહિનાનો 10 તારીખે, ત્યારે મને 600 બીજા વધારે મળશે. કેમ કે આજુ ફેરમાં 5 સબાત છે, એટલે પગાર વધારે થશે મારો. ચાલુ પગારે 3-3 લાખ રૂપિયો સેલેરીને મજા કરીએ ઇઝરાયલમાં. પછી તો એમ જ કહેવું ને કે ચાલુ પગારે અમે મજા કરીએ છીએ ઇઝરાયલમાં. ઇઝરાયલનો 1 રૂપિયો એટલે આપણે ઇન્ડિયાના થયા 32 રૂપિયા, એટલે કેટલા રૂપિયા થાય? પણ આપણા માટે બહુ ખરાબ વાત કહેવાય. આપણી કરન્સી ડાઉન જાય ને એ સારું ન કહેવાય એમ. આમ દુઃખે થાય કે જો તો, પણ હાલે, બીજું શું. હવે હું પહોંચવા આવી હે મારી બેનપણી પાસે. હમણાં પહોંચી જઈશ મારી ફ્રેન્ડ પાસે. શાલોમ. જો બેતાઉ દેખાય, હમણાં પહોંચી જઈશ. થાકી ગયો કે પોરો જ નથી ખાધો. કેટલી મિનિટનો રસ્તો થયો? 15 મિનિટ જેટલો રસ્તો થયો મારે. મને છે ને આ સર્કલ બહુ ગમ્યો. હું અહીંયા આવું ને એટલે અહીં વિડીયો બનાવતી જ હોય. અહીંયા પહોંચીને જ વિડીયો બનાવું. દિવસના સરસ દેખાય, રાતે કેવું દેખાય. પહોંચી ગયા હો. લેસ ગો. જો આ દરવાજો ઓટોમેટિક ખુલી જશે હમણાં હું અહીં પહોંચે ને એટલે ખુલી ગયો.
પહોંચી તો ગઈ. લિફ્ટમાં ગરમી બહુ થાય હો. મારી ફ્રેન્ડ છે ને એને સિલાઈ લો, કેમ કે એને એમ સારું ન લાગે. અહીંથી જો કેવું દેખાય નીચે. ઉપર આવું છે સરસ. અમે અહીંયા બેસીને જમતી હોય. કેવું બધું ખાલી છે. મારી ફ્રેન્ડને છે ને મળી લો, નહીતર કહે કે મને મળવા ન આવી, વહી ગઈ તું. ચાલો ફાઇનલી મળી લીધું બધી બેનપણીઓને બેયને. ઓલી હે ને એ વિડીયો નથી બનાવતી એટલે એનો ન બનાવ્યો. અને ગીતાને મળી એને દઈ અને જમવાનું હતી, પણ એનો વિડીયો મેં ન બનાવ્યો. આ તો જો બધું કેવું ખાલી ખાલી છે. કેવા સારું ન બનાવ્યો ખબર એનો વિડીયો. અહીંથી મેં બોલવું પડશે. એનો વિડીયો એવા સારું ન બનાવ્યો. જમવાનું દેતા હોય એવો ન બનાવાય. આપણે મારા ઘરે છે ને બધા એમ કે આપણે કોઈને દીધું હોય ને એનું કોઈ દી બોલવાનું નહીં અને કોઈ દી બતાવવાનું નહીં, એટલે એને ન બતાવ્યું. હાલો પહોંચી ગઈ સલોનમાં. અહીંયા હે ને આ ઓલ્ડ હાઉસ છે એટલે અહીંથી જ બોલવું પડે. અત્યારે કોઈ નથી જોતો મારા સિવાય. આ ફૂલ જોઉં તો કેટલું મસ્ત હોય. મેં ઘણા ફોટા પડ્યા. બાય બાય બેતા હોત. હું હે ને અત્યારે નીકળીને તો અત્યારે કેટલા વાગ્યા ખબર? 12:30 વાગી ગયા હે ને અત્યારે હવે હું ઘરે જાઉં છું. પણ મારે છે ને ફેમિલી બહુ સારી છે, વખાણ ન કરાય, પણ કહે ને કે સારા હોય ને એને સારા જ કહેવાના હોય. મને ક્યારેય ના ન પાડે કે તું અત્યારે જામાં બારોબારના. આમાં મને એમ કે કંઈ પ્રોબ્લેમ થાય ને તો અમને તાત્કાલિક ઇમિડિયેટલી ફોન કરજે એમ કે. મેં કીધું હા. જોયું તો આ કેટલું મસ્ત હે પાછળ નારિયેલી. હવે હું હે ને જાય ઘરે, પછી ઘરે જઈ અને ઘડીક વાર પિક્ચર જોઈ અને પછી મોડી સૂઈશ. કેમ કે મારી ઈમા તો સવારે બહુ મોડા ઉઠે ને એટલે મારે ઉઠવાની કંઈ ઉપાધિ હોય નહીં. અને અત્યારે મારી ઈમાનો રાતનો ટાઈમ શું છે ખબર? 8 થી 7 વાગે સૂઈ જાય, પાછા સવારે ઉઠે 11-12 વાગે. ઘરે પહોંચી ગઈ. અમારા ઘરે જાઓ. ઉસી જો તો હોતો હે.